નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ. મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ, ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ સીધો સંવાદમાં અમે આવી પહોંચ્યા છે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં જાણવા માટે અહીંયાના પક્ષો શું કહે છે, અહીંયાની જનતા શું કહે છે. સમગ્ર ગુજરાતની જો વાત કરવામાં આવે તો 26 લોકસભા છે, તેમાંથી અનોખી લોકસભા એટલે કે સુરેન્દ્રનગર લોકસભા. એનું કારણ એ છે કે 5 વર્ષથી વધારે ઐતિહાસિક જો વાત કરીએ, ઇતિહાસના જો પાના ફેરવીને જોવામાં આવે તો 5 વર્ષથી વધુ કોઈ પણ પક્ષને અહીંયા સત્તા ભોગવવાનો સમય આ જનતાએ નથી આપ્યો. માત્ર 5 વર્ષની અંદર અહીંયા સત્તા પરિવર્તન થઈ જતું હોય છે. તો 2019ની લોકસભા ચૂંટણીમાં શું હશે એ હવે આવનારો સમય બતાવશે. અહીંયા ઉપસ્થિત મહેમાનોનો પહેલા પરિચય કરાવી દઈએ તો અમારી સાથે જોડાયા છે નિલેશભાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી છે. દરજીભાઈ દેકાવાડિયા જે હિન્દુસ્તાન નિર્માણ દળથી આવ્યા છે. વિરેન્દ્રભાઈ આચાર્ય જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે શહેરના. અને રાજેશભાઈ શાહ જેઓ રાજકીય વિશ્લેષક તરીકે છે. ખેડૂત તરીકે એક મિત્ર કહે છે કે હું આજે જીન્સ અને ટી શર્ટમાં છું તો આ સરકારના કારણે છું, આવું કહે છે. તમે શું ભાઈ? એમનો વ્યક્તિગત પ્રશ્ન હશે, એમના વ્યક્તિગત શું પ્રશ્ન હશે એ બધા જાણે છે. ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતે જાય છે, ભારતીય જનતા પાર્ટીમાં શું કામ અમુક લોકો જાય છે, જનરલી જતા નથી હોતા, શું કામ જાય છે એ બધાને આપણે ખુલ્લેઆમ ચર્ચા કરવાની જરૂર નથી. કઈ રીતે લોભ લાલચમાં જાય છે, ભય ભૂખમાં જાય છે, એવી રીતના જાય છે. એટલે બધાને ખબર જ છે કેવી રીતના જાય છે. એની બહુ ચર્ચામાં આપણે ઉતરવા નથી માંગતા. પણ જો મારું તો એટલું જ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદનો અવાજ જો ન સાંભળતા હોય તો એવા ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકરનો અવાજ ક્યાંથી સાંભળે? ચાલો જી આપનું નામ? જે કે પટેલ. જી, શું સવાલ છે તમારો? અહીંયા ખેડૂતોની કેટલી હમદર્દી છે તમે પહેલા રાઉન્ડમાં જોઈ લીધું હશે. દરેક ત્રણ પક્ષના માણસો છે, પણ પહેલા રાઉન્ડમાં એક પણ વ્યક્તિએ ખેડૂતોના પ્રશ્નને ધ્યાનમાં નથી લીધું. સુરેન્દ્રનગર સાંસદ વિસ્તારમાં 65%થી વધુ ખેડૂતો છે. જો ખેડૂતનો અવાજ જ જો અત્યારના ચૂંટણીના સમયમાં જો વ્યવસ્થિત ન ઉપાડતા હોય તો ક્યારે ઉપાડશે? તમે જ્યારે ખેડૂતના પ્રશ્નની વાત કરી ત્યારે એ લોકોએ પ્રશ્ન ઉપાડ્યો. બીજી વસ્તુ કે ભાજપના પ્રતિનિધિને હું એક સવાલ કરવા માંગુ છું કે આરટીઆઈ મુજબ અમે જાણી શકીએ છીએ એવું એ ભાઈ કહે છે, તો આરટીઆઈ મુજબ ક્રોપ કટિંગના આંકડા શા માટે નથી મળતા? બીજો પ્રશ્ન કે એમ કહેતા હોય કે 65% વસ્તી ખેડૂતોની છે, પશુપાલકોની છે, તો જે જાહેરાત મુજબ પર 5 કિલોમીટરના એરિયામાં અસરગ્રસ્ત થાય તે વિસ્તારના ને ઘાસચારોના ડેપો બનાવવાના હતા. કેટલા ડેપો બન્યા અને કેટલા કિલો ઘાસ આવ્યું? જ્યારે 2 મહિના પહેલા 19 ગાયો એક જ ગામમાં મરી ગયેલી ધાંગધ્રા તાલુકાના, ત્યાં સુધીમાં 70 દિવસમાં 3 લાખ કિલો ઘાસ આવેલું, જે પૂરતા પ્રમાણમાં ઘાસ નથી આવ્યું. ચોથો પ્રશ્ન, આનો જવાબ લઈ લઈએ આપણે. આનો જવાબ જી, ક્રોપ કટિંગના આંકડા મૂકવામાં નથી આવતા, ગાયોના મરણનું કોઈ નિવારણ નથી, જનતા એવું કહે છે. આમાં મિત્ર થોડી શાંતિ ને ધીરજ રાખે ને તો જે ખેડૂત છે એને ખબર છે, ભાઈ પણ ખેડૂત છે, એમને ખબર છે કે ક્રોપ કટિંગ હજી ચાલી રહ્યું છે. ક્રોપ કટિંગ હજી જીરું ને બધો પાક હજી કટ થઈ રહ્યો છે. એ પૂરો થઈ જાય પછી એના આંકડા આવે. મિત્ર થોડી ધીરજ રાખો, થોડી શાંતિ રાખો, પછી તમને આંકડા મળશે. તો તમને શું લાગે છે કોંગ્રેસને કયા મુદ્દે હવે આગળ વધવું જોઈએ? એજ્યુકેશન વર્સિસ એજ્યુકેશન થશે, શું થશે? કે જાતિ વિશે એક જાતિ થશે? કોંગ્રેસ શું કરશે? કોંગ્રેસ પણ અત્યારે ટિકિટ ડિક્લેર નથી કરી શકી, પણ એમાં એ જ વસ્તુ ચાલી રહી છે. ઋત્વિકભાઈ એક આચાર્ય છે, સ્કૂલના આચાર્ય છે. ઋત્વિકભાઈની અને સોમાભાઈ વચ્ચેની અત્યારે ટિકિટની લડાઈ ચાલી રહી છે સાહેબ. અને હું ત્યાં 99.99% એવું માનું છું કે અહીંયા સામે ડૉક્ટર સાહેબ આવ્યા છે ભાજપમાં, એટલે કોંગ્રેસમાં પણ ઋત્વિકભાઈ આવે એવી સંભાવનાઓ દેખાય છે. એટલે એજ્યુકેશન, જ્ઞાતિવાદ તો ચાલતો જ તો, પણ જ્ઞાતિવાદ પ્લસ એજ્યુકેશન સારી વાત છે. જો એજ્યુકેશન. ચાલો બીજો કોઈ સવાલ જાહેર જનતા? હલો, ખાસ કરીને ભાજપને છે. જમીન સંપાદનથી હજારો ખેડૂતો એની જમીન બળજબરી પૂર્વક લઈ લીધી. તેનો આધાર, જમીનનો જે આધાર છે એની પોતાની આજીવિકા છે. કયા પ્રોજેક્ટ? કોઈ પણ પ્રોજેક્ટ માટે અહીંયા કયા પ્રોજેક્ટ જાય? ગમે તે પ્રોજેક્ટ આખા દેશની વાત છે. જ્યારે સંસદની વાત આવે છે, લોકસભાની વાત આવે છે, ત્યારે કાયદાની વાત આવે છે. કે જમીન સંપાદનનો જે મુદ્દો છે હાલ, એમાં ખેડૂતો નારાજ છે. એવું કહે છે કે જમીન સંપાદન કરી લેવામાં આવી છે. અમારે આવી વાહિયાત વાત કરીને સરકારની શુદ્ધ દાનત ઉપર શંકા કરવી વ્યાજબી નથી. મારા મિત્રને હું ધ્યાન ઉપર મૂકું. સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલા મને કઈ જમીન સંપાદિત કરી અને એનું કયું વળતર ન આપ્યું? આજે કેન્દ્રની સરકારે 4 ગણી વળતર આપે છે.
4 ગણું આપે છે. આજે જે બુલેટ ટ્રેન છે એ બુલેટ ટ્રેનમાં આજની તારીખે સરકાર ખેડૂતોને પૂરેપૂરા પૈસા આપીને સંમતિથી રાજી ખુશીથી એ બુલેટ ટ્રેનની જમીન સંપાદિત થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીની સરકારની વિરુદ્ધમાં રાહુલ ગાંધીજીએ આખા દેશમાં ભૂમિ અધિગ્રહણ જે કાયદો બનાવ્યો હતો એમાં રિફોર્મેશન એમાં સુધારા વધારા કરીને સંસદમાં સુધારો કરાવડાયો. જમીન સંપાદનના મુદ્દે જમીન સંપાદનમાં જે ભાવ મળે છે જે રોજગાર આપવાની જે પ્રોજેક્ટોમાં વાત કરી એ રાહુલ ગાંધીએ જે મુહિમ સ્ટાર્ટ કરી હતી એના લીધે છે, નહીં કે ભારતીય જનતા પાર્ટીના લીધે. જી જમીન સંપાદનના મુદ્દે મારા કોંગ્રેસી મિત્રોએ જે કીધું એના માટે હું કહીશ કે કોંગ્રેસનું ગ્રેટ બ્લન્ડર છે. શું કહેવું? પાયા વિયાવણા આક્ષેપ કરી રહેલા આ ભારતીય જનતા મારો જવાબ દેવો. ભાઈ સાંભળજો, ભાઈ આપનો પરિચય સાંભળો તમે. મારા આચાર્ય ભાઈએ વાત કરી એનો એક જવાબ આપું છું. રતનપર વઢવાણ ખેરારી મારોટ 3500 એકર જમીન જીઆઈડીસી માં લઈ લેવા માટે 7 વાર જીઆઈડીસી માં રજૂ કરી દીધા. મેં રેલી કાઢી ત્યારે સીએમ એવું કીધું વર્ષાબેનને કે 5000 મારા લઈને મોહનભાઈ નીકળ્યા છે, મારે જમીન લેવી નથી, સિંગલ ભાવમાં લેવાની હતી. પછી કાયદો લાવ્યા કે ખેડૂતોની સંમતિ લઈ અને 3 ગણા પૈસા આપવાના ખેડૂતોને. પછી આ કેન્સલ કર્યા અને હવે 3 ગણા પૈસા મળશે. એ કોંગ્રેસની દેન છે. જી તમે એનો જવાબ પહેલો. મારા ખેડૂત આગેવાન મિત્ર મોહનભાઈના ધ્યાન ઉપર એક વિષય મૂકવો છે. અહીંયા બધા લોકો હાજર છે. અમારા મિત્રએ ખેડૂતોની વાત કરી અને અહીંયા જે જીઆઈડીસી આવતી હતી એ જીઆઈડીસી બંધ રખાવી અને જીઆઈડીસી આજે પાટડી ગઈ. વઢવાણ વિસ્તારના લોકોની રોજગારી છીનવાઈ ગઈ અને પાટડી સરકારે મોકલી. જો એ વિરોધ કરવામાં ન આવ્યો હોત તો આજે જીઆઈડીસી વઢવાણ વિસ્તારમાં હોત. બીજો સવાલ. મોહસિનભાઈને મારે એક પ્રશ્ન કરવો છે કે આજે કોંગ્રેસ પાર્ટીના બે ઉમેર અહીંયા ઊભા છે, અહીંયા જ ખેંચતાણ છે. ઈ શું વિકાસ કરવાના હતા લોકોની સમસ્યા જણાવો. પબ્લિક સમસ્યાની વાત કરો. પબ્લિક સમસ્યા. પ્રદેશમાં જે હોદ્દેદાર ઈને ધક્કો મારી મોહનભાઈ પોતે અહીંયા ઊભા છે. જી આપનો સવાલ. હલો શિક્ષણ ક્ષેત્રે ખેલે ગુજરાત એની અંદર સરકારે નક્કી કર્યું હતું કે દરેક સ્કૂલની અંદર વ્યાયામ શિક્ષક મૂકવામાં આવશે. કેટલી સ્કૂલમાં મૂક્યા? હજી નથી મૂક્યા. અને શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે. ગરીબ લોકો ભણી નથી શકતા. આરટીઈ મુજબ અત્યારે કંઈક અંશે ગરીબોના છોકરાઓને પ્રાધાન્ય મળ્યું છે. બીજું જે મુદ્દાઓ અત્યારે જીએસટી છે, મોંઘવારી છે, શૈક્ષણિક છે, બેરોજગારી છે, જીએસટી છે, ખેડૂતની આત્મહત્યા છે, આ મુદ્દાને ભટકાવી અને હિન્દુ મુસ્લિમ અને પાકિસ્તાનની વાત કરવામાં આવે છે. ધીસ ઇઝ નોટ ફેર. તમે મુદ્દા ઉપર આવો, તમે વિકાસની વાત કરો અને બીજા જે વાત કરે છે એને પણ સાંભળો. ચાલો શૈક્ષણિક ક્ષેત્રે વાત કરવામાં આવે તો શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણ થઈ ગયું છે. ખાનગીકરણ થવા પાછળનું કારણ શું અને આરટી મુજબ જે યોગ્ય એડમિશન થવા જોઈએ એ આ જિલ્લામાં હજી નથી થઈ રહ્યા. મારા કુરેશી સાહેબને ધ્યાન ઉપર મૂકવું છે કે આરટીઈના એડમિશન હવે શરૂ થાય. પરીક્ષા પૂરી હજી થઈ નથી. હજી પ્રાથમિક શાળા અગાઉની વાત તો એમ સ્પષ્ટતા કરો તો આપણી પાસે જવાબ તૈયાર જ છે. હું સાબિત કરવા માંગુ છું, જાહેરમાં ખાતરી આપવા માંગુ છું કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ એક પણ ખોટું એડમિશન અપાણું નથી અને અપાણું હોય તો આ મિત્રો લાવે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે તૈયાર છીએ. એની વાત જે ચાલતી હતી પાણીમાં ભાજપ એવું કહે છે કે પાણી છેલ્લે સુધી પહોંચ્યું છે. આપ શું કહો છો? પાણી ક્યાંય પહોંચ્યું જ નથી. વારંવાર કેનાલોમાં ગાબડા પડી જાય છે. તમે કોઈ પણ ખેડૂતને પૂછી જુઓ, વારંવાર ખેડૂતના ખેતરમાં પાણી વહી જાય છે. જે પાણીનો બગાડ થાય છે અને એટલો ભ્રષ્ટાચાર નર્મદા કેનાલોમાં કર્યો છે કે ક્યાંય ખેડૂતોને પૂરતું પાણી પણ મળતું નથી. ચાલો અહીંયા ઉપસ્થિત ત્રણે પક્ષ પાસેથી છેલ્લો સવાલ એ કરવા માંગુ છું, કયા મુદ્દા સાથે ચૂંટણીમાં ઝંપલાવશો? જનતા સામે કયો મેનિફેસ્ટો લઈને તમારી પાર્ટી કયો મેનિફેસ્ટો લઈને જનતાની સામે જશે? પહેલો તો અમારો મુદ્દો એ છે કે આ લોકશાહીમાં અંદર અત્યાર સુધી જે ભાજપ અને કોંગ્રેસ લોકશાહીની ઢબે ઉમેદવારો રાખી નથી શક્યા. 30%
30%ની જે વસ્તી ધરાવતા લોકોને ઉમેદવારી બંને પક્ષો કરાવે છે, જ્યારે 65% 70%ની વસ્તીવાળા લોકોને પસંદગી કરવાની આવતી નથી. કારણ એનું એટલું જ છે કે મતદાર પોતે પોતાના જ્ઞાતિવાદના બેઝ કારણે મતદાર આપે છે. શિક્ષિત લોકોને ઉમેદવારી કરવા માટે આપવા નથી. પ્રાથમિક તબક્કે જ્યારે હિન્દુસ્તાન નિર્માણ દળે જ્યારે આવ્યા છે ત્યારે એમને આજે વિચાર કરવો પડ્યો છે કે શિક્ષિત લોકોને લાવવા પડશે. ચાલો કોંગ્રેસને વાત કરીશું. કોંગ્રેસ આ વખતે જનતાની વચ્ચે કયા મુદ્દા લઈને જશે, જનતા કેમ કોંગ્રેસને મત આપે એ જણાવો. તે કોંગ્રેસે જાહેરાત કરી છે અમારા આદરણીય અધ્યક્ષ રાહુલજીએ કે જો કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં બનશે તો દેશના તમામ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. જે બીજા નંબરમાં જે જીએસટી કાયદામાં જે અલગ અલગ પ્રકારની જે જોગવાઈઓ જીએસટી સરળ બનાવવામાં આવશે અને ગેસના બાટલાથી માંડી તમામ કક્ષાએ જે ભારતીય જનતા પાર્ટીએ મોંઘવારી વધારી દીધેલ છે તેમાં ફાયદો કરી દેવામાં આવશે અને મોંઘવારી ઘટાડવામાં આવશે. દેશના બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં આવશે. ન્યાય યોજના હરેક પરિવારને 72,000 રૂપિયાનું વાર્ષિક ફંડ આપવામાં આવશે જેથી કરીને પોતાનું જીવન ધોરણ ચલાવી શકે. મનરેગા યોજનાને વિશાળ કરવામાં આવશે. મનરેગા યોજનાનો જ્યાં જ્યાં લાભ નથી મળ્યો ત્યાં મનરેગા યોજના મોટા પ્રમાણમાં અમલીકરણ મૂકી અને મોટા પ્રમાણમાં ગ્રામીણ વિસ્તારના યુવાનોને રોજગારી આપવામાં આવશે એવું કોંગ્રેસનું પ્લાનિંગ છે. ચાલો ભારતીય જનતા પાર્ટી પાસેથી જાણીશું ભાજપ આ વખતે કયા મુદ્દા લઈને ચૂંટણી રણમાં ઉતરશે, સુરેન્દ્રનગરની જનતાને શું આપશે? ભારતીય જનતા પાર્ટીના નામમાં જ પહેલા ભારત છે, પછી જનતા છે અને પછી પાર્ટી છે. અમે પહેલા દેશ અને રાષ્ટ્રને ગૌરવ અપાવે એવા નરેન્દ્ર મોદીના રાષ્ટ્રહિતના કામો લઈને જશું. બીજું ગુજરાતની અંદર જે નર્મદા યોજના, સૌની યોજના, ઘેર ઘેર પાણી, ઘેર ઘેર વીજળી, આ જે લોકોની સેવાના જે સંકલ્પ છે એની સાથે એની લઈને અમે જનતાની વચ્ચે જવાના છીએ. અમારા જે લોકસભાના ઉમેદવાર છે એ સ્થાનિક છે, શિક્ષિત છે, સેવાભાવી છે. એની સુવાસને લઈને, પાર્ટીની સુવાસને લઈને અમે લોકોની વચ્ચે જવાના છીએ. ચાલો તો ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા તમામ પક્ષના કાર્યકર્તાઓ, જાહેર જનતા અહીંયા ઉપસ્થિત રહી મંતવ્ય ન્યૂઝના વિશેષ કાર્યક્રમ સીધો સંવાદ માટે. તો ફરી મળીશું બીજી કોઈ લોક સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.